મારા તારલાની જેમ ટમટમ હતા તારલાઓને પ્રિયાકુમારીના સતસત નમન। અત્યાર સુધી કવિઓ લેખકોએ માતાની ઉપમા આપવામાં આવી છે, પિતા વિશે તો બહુ ઓછું લેખની ઉપમા આપવામાં આવ્યું છે। બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતૃપ્રેમ નિબંધ આવે છે, આ સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવતો। હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા એ શબ્દ તો સહુ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં। તો ચાલો હું તમને જણાવું। પિતાની હાજરી એ સૂરજ જેવી હોય છે, પિતાની હાજરી એ સૂરજ જેવી હોય છે, પરંતુ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પરંતુ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એ કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ છાણા વીરથી માં ન મરતી। પરંતુ જે બાળકોએ તેના પિતાને ગુમાવ્યા છે, જે બાળકોને તેના પિતાનો પ્રેમ નથી મળ્યો, તે બાળકને એકવાર મળજો અને પૂછી તો જોજો કે એક બાળકના જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે। જ્યારે તું પાપા પગલે કરતા પડી જતો ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને। જ્યારે તું સ્કૂલે જતો અને પાછળ પાપાને ટાટા કહેવા વળતો ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, કોલેજમાં ગયો, મોજ મસ્તી કરતા ક્યારે કોઈ પરિસ્થિતિમાં અટવાયો ત્યારે તારા મનમાં એક જ વિચાર આવ્યો, પપ્પા છે ને। તો હું એટલું જ કહીશ કે મા ઘરનું ગૌરવ છે ને તો પિતા સંયમ છે। સમયનું ભોજન મા બનાવે છે ને તો પિતા પૂરી જિંદગીના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે। જ્યાં ક્યારે આપણે પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આપણા મોંમાંથી એ માં ઓ માં એમ બોલાઈ જાય છે, પણ જ્યારે આપણે રસ્તામાં ચાલ્યા જતા હોય ત્યારે સામે જ ટ્રક આવી જાય, ઓ બાપ રે એમ બોલાઈ જાય છે। પિતા એ એવી વ્યક્તિ છે કે જેના પડછાયામાં દીકરી રાજ કરે છે। પિતા એ એવી હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે, તેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે। માં એક એવી બેંક છે કે જ્યાં તમે તમારા બધા દુઃખો જમા કરાવી શકો છો, જ્યારે પિતા એ એવું ક્રેડિટ કાર્ડ છે કે બેલેન્સ ન હોવા છતાંય તમને અઢળક ખુશીઓ આપે છે। હું મારા પિતા વિશે એટલું જ કહીશ, કેમ કે સમયના મર્યાદાને ધ્યાનમાં રાખી મારી વાણીને વિરામ આપી મારી છેલ્લી પંક્તિ કહીશ। થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ મહેનત કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘણી, છતાંય ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે। તકલીફો કોઈને વર્ણવતા ન હતા, છતાંય અડધી રાત્રે જાગીને અમારી ભવિષ્યના સપના સજાવતા જોયા છે। પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે। એ ખુશીઓ માટે પોતાના સપનાને રોડતા જોયા છે। એ ખુશીઓ માટે પોતાના સપનાને રોડતા જોયા છે। પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે। અને એ વ્યક્તિ એક હતા, પણ વિશેષતા અનેક હતી। મેં મારા પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે। અસ્તુ।